ઇલેક્ટ્રોનની અને આ પ્રકારે વિદ્યુત પ્રવાહ મળે. આ બધું MCQ ના કોન્સેપ્ટ માટે કામનું છે. ચલો હવે મેન થિયરીઓ ચાલુ થાય છે. હવે મેન ચેપ્ટર ચાલુ થાય. અત્યાર સુધી પ્રસ્તાવનાની વાત હતી. ઓહમનો નિયમ પહેલો જ નિયમ આવે છે, 2 કે 3 માર્ક્સની અંદર પૂછાય છે ઓહમનો નિયમ. ચલો ઓહમનો નિયમ શું છે? તો ઈસવીસન 1828ની વાત કરીએ તો 1828માં એક જર્મન ફિઝિસિસ્ટ અને મેથેમેટિશિયન એટલે કે ગણિતશાસ્ત્રી અને એની સાથે ભૌતિક શાસ્ત્રી પણ હતા એવા એક જ્યોર્જ સાયમન ઓહમ જ્યોર્જ સાયમન ઓહમ નામના વૈજ્ઞાનિકે એક પ્રયોગ કર્યો અને પ્રયોગ પરથી એણે એવું સાબિત કર્યું કે આ વાહક તાર છે, બરાબર. ચલો વાહક તારના 2 છેડા વચ્ચે હું એક બેટરી જોડી દઉં છું. આ બેટરીનું સ્થિતિમાન V જેટલું રાખું છું, એનું પોટેન્શિયલ V જેટલું છે, બરાબર. અને આજુબાજુનું તાપમાન જે છે અચળ રાખું છું, તાપમાનમાં કોઈ ફેરફાર કરતો નથી. તો આ પ્રકારની કન્ડિશનમાં આ જે વાહક તાર છે એમાં વિદ્યુત પ્રવાહ નિર્માણ થાય. ક્યાંથી ક્યાં આવે? ધનથી ઋણ તરફ વિદ્યુત પ્રવાહ જાય, બરાબર. એટલે આ કિસ્સામાં વિદ્યુત પ્રવાહનું એક નિર્માણ થઈ ગયું. હવે ઓહમે એવું કીધું કે જો તમે બેટરીના વોલ્ટેજ વધારો, બેટરીનું સ્થિતિમાન વધારો, બરાબર, તો આની અંદરથી જે પ્રવાહ પસાર થતો હતો એ પણ વધે. જો ઘટાડો તો એ પણ ઘટે. એટલે પ્રવાહ જે છે I એ કોના સમપ્રમાણમાં? Vના સમપ્રમાણમાં. V બદલો I બદલાય, V ઘટાડો I ઘટે, V વધારો I વધે, બરાબર. એટલે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં એટલે શું થાય કે આજુબાજુનું તાપમાન છે અને દબાણ છે એને આપણે બદલવાનું નથી. નિયત તાપમાન નિયત દબાણે, ઓકે. નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં કોઈ પણ વાહક તાર અથવા તો કોઈ પણ વાહક એના 2 છેડા વચ્ચે લાગુ પાડેલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ વાહકમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. એટલે કે V ચલે છે I. નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં વાહકના 2 છેડા વચ્ચે લાગુ પાડેલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ વાહકમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. V ચલે છે I. ચાલો સમપ્રમાણતા દૂર કરો એટલે અચળાંક લાગશે. એને આપણે R વડે દર્શાવીશું. R અચળાંક છે ને R ને આપણે જાણીએ છીએ, R ને કહેવાય વાહકનો અવરોધ, બરાબર છે. એટલે R થઈ ગયું વાહકનો અવરોધ. ચલો R ને આપણે કરતા બનાવીએ એટલે V/I. ચલો R અવરોધની વાત કરી. હવે અવરોધ જે છે એ અદિશ રાશિ છે, એની કોઈ દિશા હોય નહીં, એનું માત્ર મૂલ્ય જ હોય. એના એકમની વાત કરીએ તો V નો એકમ વોલ્ટ અને I નો એકમ એમ્પિયર. એટલે આનો થઈ જશે વોલ્ટ પર એમ્પિયર. પણ જનરલી આપણે આવો એકમ યુઝ કરવા નથી. એનો ફેમસ એકમ આજે ઓમ નામના સાયન્ટિસ્ટ પરથી આપણે કહીશું ઓહમ, અથવા તો એનું બીજું નામ છે ઓમેગા અને એને આવી રીતે દર્શાવાય જે તમે જાણો જ છો, બરાબર. આ ઓમની સંજ્ઞા છે ઓમેગા. તો આ થઈ ગયું અવરોધની વાત. અવરોધનું સમીકરણ યાદ રાખવાનું છે V = IR. V = અય્યર, પેલો જેઠાલાલ વાળો અય્યર, બરાબર. તો V = અય્યર. આ સમીકરણ તમારે યાદ રાખવાનું છે. ચાલો વાહકના અવરોધનું સમીકરણ થઈ ગયું. V = અય્યર પરથી આપણે અવરોધ મેળવી શકાય. હવે આ જે અવરોધ છે એની એક નાની એમથી વ્યાખ્યા છે કે વાહકમાં વિદ્યુતભારની ગતિ જે છે એને અવરોધવાનું જે કામ કરે એને વિદ્યુત અવરોધ કહેવાય. કે વિદ્યુતભારની ગતિ જે થતી હોય એને રોકે, એને ધીમી પાડી દે, એવા ગુણધર્મને આપણે કહીશું વિદ્યુત અવરોધ. હવે અવરોધ જે છે કઈ કઈ બાબત પર આધાર રાખે તો એનું આપણે થોડું પ્રેક્ટિકલ સાબિત લઈએ. કે માની લઈએ કે આપણી પાસે આ એક લંબઘન આકારનો સળિયો છે, આ એક લંબઘન ટુકડો પડ્યો છે, બરાબર. ચલો એ ટુકડાની લંબાઈ L જેટલી છે અને અહીંયા જે આડછેદનું ક્ષેત્રફળ બને તે A જેટલું છે. હવે આના 2 છેડા વચ્ચે હું બેટરી જોડું છું અને V જેટલો સ્થિતિમાનનો તફાવત લાગુ પાડું છું, બરાબર. એટલે આમાંથી એક પ્રવાહ પસાર થાય. હવે આના જેવો જ બીજો એક લંબઘન ટુકડો આની સાઈડમાં હું જોડી દઉં છું, અહીંયા બાજુમાં, બરાબર. એટલે 2 ટુકડા થઈ ગયા આપણી પાસે. આ એક ટુકડો અને એની બાજુમાં એક બીજો ટુકડો. હવે આ બંને ટુકડાની લંબાઈ એક સરખી છે, LL જેટલી, અને બંનેનું આડછેદનું ક્ષેત્રફળ પણ સરખું છે, A જેટલું છે, બરાબર. આ કિસ્સામાં આપણે એને હવે બેટરી વડે જોડીએ.
બેટરીનું વિદ્યુત સ્થિતિમાન V જેટલું છે, બરાબર. તો આ જે ટુકડો છે, પહેલો ટુકડો, એમાંથી જેટલો પ્રવાહ પસાર થાય એટલો જ બીજામાં થશે. આવી રીતે હું દર્શાવું, આ બેટરી વડે જોડ્યું છે, બરાબર. તો બેટરીના ધનમાંથી પ્રવાહ નીકળશે, અહીંથી I જેટલો પ્રવાહ નીકળે, તો એ I પ્રવાહ અહીંથી સીધો નીકળે ને અહીંથી પાછો રિટર્ન આવી જાય, બરાબર. આ પ્રકારની કન્ડિશન બને. એટલે શું થાય કે બંને ટુકડામાંથી પ્રવાહ જે પસાર થાય I એ કેવો રહેશે? એક સરખો રહેશે, પ્રવાહ બદલાય નહીં. તો શું બદલાય કે માની લો કે બેટરીના વોલ્ટેજ 2V છે, 2V જેટલા વોલ્ટેજ છે, બરાબર. તો અહીંયા તો આપણી પાસે બે પદાર્થ બન્યા ને, આ એક પદાર્થ અને આ બીજો પદાર્થ. તો આના એક્રોસમાં પોટેન્શિયલ ડિફરન્સ આવશે એ V જેટલો આવશે અને આના એક્રોસમાં V જેટલો આવશે. જો આ શ્રેણી જોડાણ કહેવાય, આગળ કેપેસિટરમાં પણ ભણી ગયા. શ્રેણી જોડાણમાં કોણ વહેંચાઈ જાય? વિદ્યુત સ્થિતિમાન વહેંચાઈ જાય, બરાબર. એટલે આ બેનો સરવાળો કરો એટલે ટોટલ બેટરીના વોલ્ટેજ 2V મળે. તો આ કિસ્સાની વાત કરીએ તો આ કિસ્સામાં વોલ્ટેજ કેટલા મળ્યા આપણને? 2V. પ્રવાહ કેટલો મળ્યો? I. હવે V ઇઝ ઇક્વલ ટુ અયર સમીકરણ છે, તો એમાંથી R ને કરતા બનાવો એટલે V ના છેદમાં I. ચાલો, V કેટલા છે? 2V અને છેદમાં I એટલે I. V ના છેદમાં I જે છે એની જગ્યાએ હું R લખી દઉં, તો આ થઈ ગયું 2R. અને આને હું કહી દઉં છું R ડેશ, બરાબર. R ડેશ એટલે શું છે કે આખું જે તંત્ર બન્યું, આ બેનું સંયુક્ત તંત્ર, એનો અવરોધ. અને R એટલે શું છે? આ એકનો અવરોધ, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો કે આ જે વિદ્યુત પ્રવાહ છે I અને વોલ્ટેજ 2V છે, તો એના માટે અવરોધ કેટલો મળ્યો? 2R. એકનો તો R, એવા તમે બે જોડ્યા એટલે શું કર્યું? તમે લંબાઈ જે છે L માંથી કેટલી કરી? 2L. લંબાઈ બમણી કરી તો અવરોધ કેવો થઈ ગયો? ડબલ થઈ ગયો, બરાબર. તો એક કન્ડિશન આના પરથી એવી સાબિત થાય કે R ચલે છે L. લંબાઈ જેટલી તમે વધારો એના સમપ્રમાણમાં અવરોધ વધશે, બરાબર. બીજી એક કન્ડિશન સાબિત કરીએ કે માની લો આ જે ટુકડો છે એને હું વચ્ચેથી આવી રીતે કાપી નાખું. કેવી રીતે? લંબાઈને સમાંતર બે ભાગ કરી દઉં, બરાબર. તો બે ટુકડા બનશે, અહીંયા એક ઉપર ને નીચે. આ બંનેનું આડછેદનું ક્ષેત્રફળ કેટલું થઈ જાય? A/2 A/2. કારણ કે આપણે કેવી રીતે ભાગ કર્યા છે અને આમ આડા ભાગ કર્યા છે, બરાબર. એટલે આડછેદનું ક્ષેત્રફળ વહેંચાઈ જાય પણ લંબાઈમાં કોઈ ફેરફાર થશે નહીં. લંબાઈ તો બંનેની LL જેટલી જ થાય. ચાલો, આ પ્રકારની કન્ડિશનમાં હવે આને આપણે બેટરી સાથે જોડીએ છીએ. હવે શું થાય જોજો કે આ જે બેટરીમાંથી વિદ્યુત પ્રવાહ નીકળે, તો અહીંયા વિદ્યુત પ્રવાહને જવા માટે બે રસ્તા છે. ઉપરનામાંથી પણ જાય, નીચેનામાંથી પણ જાય. એટલે શું થાય? આ જે વિદ્યુત પ્રવાહ છે એનું ડિવાઇડેશન થાય. ઉપરમાંથી I/2 જશે અને નીચેનામાંથી પણ I/2 જશે. એટલે અડધો અડધો વિદ્યુત પ્રવાહ જાય અને પાછો અહીંયા ભેગો થઈને પાછો I વિદ્યુત પ્રવાહ બનીને પાછો આવી જાય, બરાબર. આ પ્રકારની કન્ડિશન બને. તો હવે એના માટે તમે અહીંયા પાછો V ઇઝ ઇક્વલ ટુ અયર સમીકરણ વાપરો. આમાંથી R ડેશને કરતા બનાવો તો V/I. ચલો, અહીંયા V કેટલા છે? બેટરીના વોલ્ટેજ V જેટલા રાખ્યા છે, બરાબર. એટલે V ના બીજ કહીએ. પ્રવાહ જે છે કેટલો થયો? જુઓ, પ્રવાહ કોઈ એકની વાત કરીએ તો અડધો થઈ ગયો, એટલે કે I/2 થઈ ગયો, બરાબર. ચલો, V/I એટલે એને શું કહેવાય? R કહેવાય, એટલે 2R. તો અહીંયા જુઓ પાછું ફરીવાર એ જ કન્ડિશન આવી ગઈ. આમાં આપણે શું કર્યું છે આના કરતાં અલગ? આમાં આપણે એવા બે ટુકડા લીધા હતા, આની અંદર એક ટુકડાના બે ભાગ કર્યા છે. એટલે જો ક્ષેત્રફળ અડધું કરવામાં આવે તો પણ એનો અવરોધ કેટલો થાય? ડબલ થાય. મતલબ કે R ચલે છે 1/A. ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય. આને બમણું કરો તો આ અડધો થાય અને આને ડબલ કરો તો આ અડધું થાય, બરાબર. એટલે ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય. આપણે બે નાના પ્રયોગ પરથી આવી બે બાબત સાબિત કરી કે અવરોધ લંબાઈના સમપ્રમાણમાં, લંબાઈ વધારો અવરોધ વધે, અને ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં જેટલું ક્ષેત્રફળ મોટું લ્યો એટલો અવરોધ એનો ઘટે. તો બંનેનું કોમ્બિનેશન કરીએ તો R ચલે છે L/A. આ બંને સમીકરણનું કોમ્બિનેશન કરીએ, બરાબર. સમપ્રમાણતા દૂર કરીએ એટલે અચળાંક આવશે અને રો વડે દર્શાવાય. ρL/A. રોને કહેવામાં આવે છે અવરોધકતા, બરાબર. અવરોધ પરથી અવરોધકતા એટલે કે રો. રો સમપ્રમાણતા અચળાંક છે, બરાબર. ચાલો, અહીંયા સુધી એકદમ ક્લિયર છે. આને અવરોધકતા કહેવાય. ત્યાર પછી
આજે આપણને અવરોધ મળ્યો એ અવરોધનું પારિમાણિક સૂત્ર શું થાય? અવરોધનું પારિમાણિક સૂત્ર યાદ રાખવાનું છે 12 - 32, એટલે કે M1 L2 T - 3 A - 2. આ થઈ ગયું અવરોધનું પારિમાણિક સૂત્ર. બરાબર. અદિશ રાશિ કહેવાનું, કોઈ દિશા ન હોય એટલે એકમ કયો આવશે? ઓહમ આવશે. એટલે આ થઈ ગયો અવરોધની વાત. ચલો હવે આ જે અવરોધ છે, અવરોધ એનો આપણે વ્યસ્ત કરીએ એટલે કે 1/r કરીએ તો એને G વડે દર્શાવાય. G ને આપણે કહીશું વાહકત્વ, વાહકત્વ. બરાબર. અથવા વાહકત્વ પણ કહી શકાય. એટલે વાહકત્વ એટલે શું થાય? અવરોધનું વ્યસ્ત. અવરોધ જે છે એને આપણે ઇંગ્લિશમાં કહીશું રેઝિસ્ટન્સ. ઇંગ્લિશ વર્ડ પણ યાદ રાખવાના છે. ઘણી વખત ગુજરાતીમાં ઇંગ્લિશ લખી નાખે. રેઝિસ્ટન્સ 2 ઓહ્મ છે એટલે આ રેઝિસ્ટન્સ એટલે અવરોધ. બરાબર. અને આ જે G એટલે કે વાહકત્વ છે એને આપણે કહીશું કંડક્ટન્સ. કંડક્ટન્સ, કંડક્ટન્સ એટલે વાહકત્વ, રેઝિસ્ટન્સ એટલે કે અવરોધ. બરાબર. હવે આગળ હમણાં એક નવી રાશિ આવી રો. રો એટલે શું કીધું આપણે? અવરોધકતા કીધું ને. બરાબર. તો રો એટલે શું છે? અવરોધકતા. અવરોધકતાનો વ્યસ્ત કરો 1/ρ કરો તો એને કહેવાય સિગ્મા. સિગ્મા એટલે વાહકતા. બરાબર. અવરોધકતા છે એને ઇંગ્લિશમાં શું કહેવાશે? અવરોધકતા. અને વાહકતાને ઇંગ્લિશમાં શું કહેવાય? વાહકતાને કહેવાય કંડક્ટિવિટી અને અવરોધકતાને કહેવાય રેઝિસ્ટિવિટી. યાદ રાખજો, બધા ઇંગ્લિશ વર્ડ યાદ રાખવાના છે. ઘણી વખત તમને કંડક્ટિવિટી આટલી છે એવું પણ આપી દે. એટલે કંડક્ટિવિટી એટલે વાહકતા, એનો વ્યસ્ત કરો એટલે કે અવરોધકતા રેઝિસ્ટિવિટી, અવરોધનો વ્યસ્ત કરો એટલે કે રેઝિસ્ટન્સનો વ્યસ્ત કંડક્ટન્સ. બરાબર. હવે આ ચારેયના એકમની વાત કરી લઈએ. અવરોધનો એકમ છે ઓહમ. ચલો, G નો એકમ શું થાય? 1/ઓહમ એટલે ઓહમ ઇન્વર્સ થઈ જાય. બરાબર. એટલે G જે છે એનો એકમ થઈ જશે ઓહમ ઇન્વર્સ અથવા તો 1/ઓહમ. ચલો, ઓહમનો વ્યસ્ત છે તો એને આ જે સંજ્ઞા છે એને ઊંધી કરી દેવાની આવી રીતે. આને કહેવાય મો, મહો. બરાબર. મહો નહીં, મો. ચલો, આ જે અવરોધનો એકમ ઓહમ, ઓહમનો વ્યસ્ત મો. એટલે મો કોનો એકમ છે? વાહકત્વનો. એટલે એના પરથી એનું પારિમાણિક સૂત્ર પણ બનાવતા આવડી જાય. આમાં જે પ્લસ છે ત્યાં માઇનસ અને માઇનસ છે ત્યાં પ્લસ કરી દેવાના. બરાબર. આ મોની વાત થઈ, વાહકત્વ. ચલો, એના પછી હવે અવરોધકતાની વાત કરીએ તો હમણાં છેલ્લે આપણે સમીકરણ સાબિત કર્યું R = ρl/a. ચલો, અહીંયા રો ને કરતા બનાવી દો એટલે RA/L થઈ જાય. હવે આ રો જે છે એનો એકમ બનાવો. ચલો, R નો એકમ છે ઓહમ, આનો મીટર સ્ક્વેર અને લંબાઈ એટલે કે મીટર, 1 ઘાત કેન્સલ થાય, ઓહમ ઇન્ટુ મીટર. આ થઈ ગયો એકમ રોનો. બરાબર. તો એના પરથી એનું પારિમાણિક સૂત્ર પણ બનાવતા આવડી જાય. એટલે ઓહમનું પારિમાણિક સૂત્ર આ છે અને એને ઇન્ટુ મીટર કરો એટલે L ની 3 ઘાત થઈ જાય. એટલે બનશે M1 L3 T - 3 A - 2. બરાબર. આ એનું પારિમાણિક સૂત્ર થઈ ગયું રોનું. ચલો, રોનો વ્યસ્ત કરો એટલે કે 1/ρ એટલે કે એને સિગ્મા કહેવાય. તો સિગ્માનું સમીકરણ આના કરતાં ઊંધું થઈ જાય, L/RA. એટલે એનો એકમ શું થઈ જાય? ઓહમ ઇન્વર્સ મીટર ઇન્વર્સ. ઓહમ ઇન્વર્સને મોહ કહેવાય. તો સિગ્માનો એકમ થઈ જશે મોહ ઇન્ટુ મીટર ઇન્વર્સ. બરાબર. અને એનું પારિમાણિક સૂત્ર આના કરતાં વ્યસ્ત કરી નાખવાનું. એટલે બધાના 4 જે રાશિ આવીને પારિમાણિક સૂત્ર, એના એકમો, એના સમીકરણો, આ બધી વસ્તુ યાદ રાખવાની. ચાલો, પછી આજે અવરોધકતા છે કોના